રાજ્યના 12 જિલ્લામાં આજે વરસાદની હવામાન વિભાગની આગાહી। જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદમાં પડી શકે વરસાદ। દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં વરસાદની આગાહી। 48 કલાક બાદ વધી શકે છે ગરમીનું જોર। ઉનાળામાં બરફની માંગ વધતા એએમસીએ બરફ ફેક્ટરીઓમાં હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકિંગ। ક્લોરીન લેવલ અને સાફ સફાઈની ખાસ તપાસ। શહેરની કુલ 6 બરફ ફેક્ટરીમાંથી 4માં તપાસ। દરરોજ ક્લોરીન ટેસ્ટ થાય છે કે નહીં તેની ચકાસણી। સુરતમાં આરોગ્ય વિભાગના વિવિધ સ્થળોએ દરોડા। ઝાડા ઉલટીના કેસ વધતા આરોગ્ય વિભાગ એક્શનમાં। મેંગો શેકની 21 આઈસ ડિશની 15 દુકાનો પર દરોડા। નુકસાનકારક રંગ અને એસેન્સના ઉપયોગની શંકા। આરોગ્ય વિભાગે લીધેલા સેમ્પલના શનિવાર સુધીમાં આવશે રિપોર્ટ। અડાજણ, કતારગામ, અઠવા, વરાછાની મોટી એજન્સીઓ પર પણ તપાસ। શ્રમિક વિસ્તારોમાં વેચાતા સસ્તા રસમાં ભેળસેળની વધુ શંકા। બાલાસિનોરમાં જમિયતપુરા ડમ્પિંગ સાઇટ પર નજીક આવેલા કુવાઓમાંથી લેવાયા લાલ પાણીના સેમ્પલ। પ્રદૂષિત પાણીથી પર્યાવરણને નુકસાનનો આક્ષેપ। ડમ્પિંગ સાઇટ કાયમી ધોરણે બંધ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગ। અમદાવાદમાં ડબલ ઋતુમાં રોગચાળાના કેસમાં વધારો। ઝાડા ઉલટીના કેસ વધ્યા। સોલા સિવિલમાં સપ્તાહમાં 11,808 ઓપીડી નોંધાઈ। મહિનામાં ઝાડા ઉલટીના નોંધાયા 143 કેસ। ગરમીમાં તાવ, ચક્કર આવવા, માથાના દુખાવાના કેસમાં થયો વધારો। ડેન્ગ્યુના 125 સેમ્પલ લેવાયા, જેમાંથી 3 પોઝિટિવ। મલેરિયાના 451 સેમ્પલમાંથી 9 પોઝિટિવ, જ્યારે સ્વાઇન ફ્લૂનો નોંધાયો 1 પોઝિટિવ કેસ। ભીષણ ગરમી અને આકરા ઉનાળા વચ્ચે રાજકોટવાસીઓ માટે રાહતના સમાચાર। જૂન મહિનાના અંત સુધી ચાલે એટલો પાણીનો જથ્થો આજી અને ન્યારી ડેમમાં ઉપલબ્ધ। સૌની યોજનાની મદદથી દૈનિક 400 MLDથી વધુ પાણીનું વિતરણ। ભર ઉનાળે અમદાવાદના વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમાં સર્જાશે પાણીની અછત। કોતરપુરમાં મળતા પાણીના જથ્થામાં થશે ઘટાડો। સરદાર નર્મદા નિગમ લિમિટેડ નર્મદા મુખ્ય નહેરમાં હાથ ધરી કામગીરી। પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત નહેરના આરસીસી લાઇનિંગમાં નુકસાનની મરામત। આગામી 10 દિવસ સુધી નહેરના લેવલમાં જરૂર મુજબ કરાશે વધઘટ। કોતરપુર વોટર વર્ક્સમાં પૂરતા પ્રમાણમાં પાણી નહીં રહે ઉપલબ્ધ, જેની વિતરણ પર પડશે અસર। શહેરના પશ્ચિમ ઝોન, મધ્ય ઝોન, ઉત્તર ઝોન, પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનમાં દેખાશે અછત। વાપી રેલવે સ્ટેશન પર આરપીએફે ચલાવ્યું ઓપરેશન યાત્રી સુરક્ષા અભિયાન। આરપીએફની ટીમે જીઆરપીની મદદથી 2 મોબાઈલ ચોરની કરી ધરપકડ। સ્ટેશન પર પ્લેટફોર્મ અને પરિસરમાં શોધેલા યાત્રીઓના મોબાઈલ અને કિંમતી સામાનની કરતા હતા ચોરી।